प्रकरण 8 विद्युत चुंबकीय तरंगों, that is called electromagnetic waves. Electromagnetic waves. તો આપણે આપણી આજુબાજુ ઘણા બધા તરંગો વિશે માહિતગાર છીએ જ, જેમ કે દ્રશ્ય પ્રકાશ આપણે જે જોઈ શકીએ છીએ એ બધો વિઝિબલ લાઇટ છે, દ્રશ્ય પ્રકાશ છે. ગરમી લાગે છે આપણને, તો ગરમી લાગવા માટે હીટ રેઝ કામના છે, એટલે પારરક્ત કિરણો આવે. બીજા છે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ રેઝ, યુવી રેઝ. સૂર્યમાંથી બધા જ પ્રકારના કિરણો આવે છે, પણ એનો આખો વર્ણપટ જેનો તમે 10મા ધોરણમાં અભ્યાસ કર્યો છે એને તમે કહ્યું હતું વિદ્યુત ચુંબકીય વર્ણપટ. હાડકું કે તૂટી જાય તો આપણે એક્સરેઝ પડાવીએ છીએ, તો ક્ષ કિરણો પણ આવે, ગામા રેઝ, રેડિયો, ટીવી વગેરે સંદેશા વ્યવહારનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એમાં વપરાતા રેડિયો તરંગો છે, ટૂંકા રેડિયો તરંગો, લાંબા રેડિયો તરંગો. માઇક્રોવેવ્સનો ઉપયોગ થાય. ઓવન આપણે જાણેલું છે નામ, તો ઓવન માઇક્રોવેવ ઓવન તરીકે ઓળખાય છે, તો માઇક્રોવેવ્સનો એમાં ઉપયોગ થાય, તો માઇક્રોવેવ્સ આવે. તો વિવિધ પ્રકારના જે તરંગો છે એ સૌપ્રથમ જુદા જુદા ઓળખવામાં આવતા હતા, પરંતુ ત્યારબાદ 19મી સદીના અંતિમ ચરણમાં અથવા 20મી સદીની શરૂઆતમાં એક વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે આપણને એની જાણકારી મળી, અને પહેલા એની સમજૂતી વિદ્યુત ચુંબકીય તરંગો શું છે, તો એ વિદ્યુત ચુંબકીય તરંગો નામકરણ કરવા પાછળ એક મહત્વનું અને સૌથી મોટું નામ ભૌતિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક તરીકે જે જાણીતું છે એ છે મેક્સવેલ. તો મેક્સવેલે સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો એવું નામકરણ કર્યું, અને એણે જ કહ્યું કે આપેલો જે પ્રકાશ છે, સૂર્યમાંથી જે આવતા કિરણો છે, એ પ્રકાશના તરંગો બીજું કંઈ જ નથી પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે. અર્થાત નામ જ સૂચવે છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને પરસ્પર લંબ રહીને અને એનું પ્રસરણ પણ એની લંબ દિશામાં થતું હોય એવા તરંગોનો એણે અભ્યાસ કર્યો, અને વિદ્યુત ચુંબકીય તરંગ નામકરણ આપણને કરી આપ્યું. તો સૌપ્રથમ એની થોડીક માહિતી લખી અને વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ આપણે જોઈશું કે એની કઈ કેરેક્ટરિસ્ટિક છે, કઈ લાક્ષણિકતાઓ વિદ્યુત ચુંબકીય તરંગો ધરાવે છે. તો સૌથી પહેલો એ પ્રશ્ન લખીએ આપણે કે મેક્સવેલના સમીકરણો લખી તેમાંથી ઉદ્ભવતું સૌથી અગત્યનું અનુમાન જણાવો. મેક્સવેલના સમીકરણો એણે જુદા જુદા વૈજ્ઞાનિકોના સમીકરણોને સંકલિત કર્યા, અને એના ઉપરથી એણે આ સમીકરણો તારવ્યા, અને જેના આધારે એણે સૌથી અગત્યનું એક અનુમાન આપણી સમક્ષ રજૂ કર્યું. એની આપણે સૌપ્રથમ વાત કરીશું. મેક્સવેલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો તેમના ઉદ્ગમો
तथा विद्युत भार अने प्रवाह घनता ने सांकळता समीकरणोना समूहनी रचना तैयार करी। आ बधी बाबतोने एणे सांकળી અને એ આખી સમૂહની એણે રચના તૈયાર કરી, જેને મેક્સવેલના સમીકરણો કહે છે। મેક્સવેલના સમીકરણો કહે છે। મેક્સવેલના સમીકરણો તરીકે આપણને મળ્યા। આમ મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તેમજ પ્રકાશ આ ત્રણ જે શાખાઓ હતી એને સાંકળવાનું કામ કર્યું। પ્રકાશ એમ ત્રણેય શાખાને સાંકળવાનું કાર્ય કર્યું। તો આ ત્રણેય શાખાને એણે સંકલિત કરી અને પોતાના સમીકરણો મેક્સવેલના સમીકરણો તરીકે આપણી સમક્ષ રજૂ કર્યા। નંબર 1, એના સમીકરણોમાં સૌથી પહેલું જે છે તે ગૌસનો વિદ્યુત માટેનો નિયમ એનું પ્રથમ સમીકરણ રજૂ કરે છે। that is close integration E સદિશ dot dA સદિશ is equal to Q upon epsilon 0। પહેલા પાઠમાં શીખી ગયા ગૌસનો નિયમ। ગૌસનો વિદ્યુત માટેનો જે નિયમ છે એ મેક્સવેલના સમીકરણોમાંનું પહેલું સમીકરણ રજૂ કરે છે। નંબર 2, ગૌસનો ચુંબકત્વનો નિયમ પ્રકરણ 5 માં આપણે એની વાત કરી। that is close integration D સદિશ dot dA સદિશ is equal to 0। બંધ પૃષ્ઠ પરનું ચુંબકીય સંકળાતું ચુંબકીય ફ્લક્સ હંમેશા કેવું હોય? શૂન્ય હોય છે। તો ગૌસનો ચુંબકત્વનો નિયમ એ બીજું સમીકરણ દર્શાવે। ત્રીજું સમીકરણ છે ફેરેડેનો નિયમ। જે આપણે ચેપ્ટર 6 માં શીખી ગયા। ક્લોઝ ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ dl સદિશ is equal to minus d phi b upon dt। ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર એ પ્રેરિત EMF જેટલો હોય છે। that is close integration E dot dl વીજ સ્થિતિમાનનો તફાવત। અને ચોથું સમીકરણ છે એનું એ એમ્પિયર મેક્સવેલના નિયમ તરીકે ઓળખાય। એમ્પિયર મેક્સવેલ નો નિયમ। તો ચોથું સમીકરણ એ એમ્પિયરનો નિયમ જ છે જે આપણે ચોથા પ્રકરણમાં શીખ્યા તે જ। પણ એ એમ્પિયરના નિયમમાં કંઈક
અસાતત્યપણું એને જોવા મળ્યું અને એ અસાતત્યપણાને એને સ્થાનાંતર પ્રવાહ નામની ભૌતિક રાશિ વડે દૂર કર્યું અને ત્યારબાદ જે નિયમ પ્રસ્થાપિત થયો એ એમ્પિયર મેક્સવેલના નિયમ તરીકે ઓળખાય છે. તો એમ્પિયર મેક્સવેલનો નિયમ એ મેક્સવેલના સમીકરણમાંનું ચોથું સમીકરણ રજૂ કરે. ક્લોઝ ઇન્ટિગ્રેશન બી સદિશ ડોટ ડીએલ સદિશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I C પ્લસ મ્યુ 0 એપ્સિલોન 0 ડી ફાઈ ઈ અપન ડીટી. તો આ સમીકરણ એમ્પિયરના મેક્સવેલના નિયમ તરીકે ઓળખાય. ચોથો નિયમ એમ્પિયરનો નિયમ આપણે જોયો તો ચોથા પાઠમાં ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I, પણ આઈને એને બે વિભાગમાં વિભાજિત કર્યા, એક કંડક્ટિંગ કરંટ તરીકે અને બીજો સ્થાનાંતર પ્રવાહ તરીકે. આ રીતે એમ્પિયર મેક્સવેલનો નિયમ એ મેક્સવેલના નિયમ સમીકરણોમાંનું ચોથું સમીકરણ રજૂ કરે. તો આ ચાર સમીકરણોનો સમૂહ એ મેક્સવેલના સમીકરણો તરીકે ઓળખાય છે. મેક્સવેલના ચાર સમીકરણો. હવે આ ચાર સમીકરણોમાંથી ઉદ્ભવતું સૌથી અગત્યનું અનુમાન કયું છે? આપણે એ અનુમાન લખીએ. મેક્સવેલના સમીકરણોમાંથી ઉદ્ભવતું સૌથી અગત્યનું અનુમાન. તો સૌથી અગત્યનું અનુમાન કયું કર્યું એને આ ચાર સમીકરણો પરથી? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ ધરાવે છે અને આ જે તરંગો છે એ સમય સાથે બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનું સંયુક્ત રીતે અવકાશમાં પ્રસરણ ને રજૂ કરે છે. તો મેક્સવેલના સમીકરણોમાંથી ઉદ્ભવતું સૌથી અગત્યનું અનુમાન એ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો નું અસ્તિત્વ છે જે સમય સાથે બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનું સંયુક્ત રીતે અવકાશમાં પ્રસારણ દર્શાવે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર અલગ નથી. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સંકલિત છે, જે બંને સંયુક્ત રીતે અવકાશમાં પ્રસરણ પામે છે. એટલું જ નહીં, વિદ્યુત ચુંબકીય તરંગોની જે ઝડપ છે એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી જ જોવા મળી. અર્થાત આપણે એમ કહી શકીએ કે આપેલો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગોનો બનેલો છે, એવું આના ઉપરથી ફલિત થયું. વિદ્યુત ચુંબકીય તરંગો ની શૂન્યાવકાશમાં ઝડપ
પ્રકાશની ઝડપ જેટલી જ, એટલે કે કેટલી હોય c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી માલુમ પડે. અર્થાત એવું સાબિત થયું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો જે વિઝિબલ લાઇટ છે, પ્રકાશ છે, એ વિદ્યુત ચુંબકીય તરંગોનો બનેલો છે એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું. આ બધી જ વસ્તુઓ ખાસ નોંધવા લાયક બાબત એવી છે કે આ બધી જ બાબતો મેક્સવેલે જે જણાવી એ ઓન પેપર મેથેમેટિકલી સાબિત થયેલી છે, જેને મેક્સવેલનો ગાણિતિકવાદ કહેવાય. તો આ મેક્સવેલના ગાણિતિકવાદ દ્વારા આપણને જાણવા મળી, પરંતુ એનું પ્રાયોગિક અસ્તિત્વ કે આપેલા વિદ્યુત ચુંબકીય તરંગ પ્રાયોગિક રીતે કેવી રીતે મેળવાય, પ્રયોગશાળામાં કેવી રીતે ઉત્પન્ન થાય, તો એ પ્રાયોગિક બાબત છેક 1887 ની આસપાસ જાણવા મળી. એટલે કે મેક્સવેલે જ્યારે આની વાત કરી અને મેક્સવેલના મૃત્યુ બાદ લગભગ 30 થી 32 વર્ષ બાદ પ્રયોગશાળામાં આનું અસ્તિત્વ સાબિત થયું અને હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રાયોગિક અસ્તિત્વ સાબિત કર્યું. એ નોંધી રાખીએ આપણે. વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રાયોગિક અસ્તિત્વ સૌપ્રથમ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રાયોગિક અસ્તિત્વ સૌપ્રથમ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. ત્યાર પછી માર્કોની છે, તો એણે આ તરંગોને અમુક અંતર સુધી શું કરી શક્યા, મોકલવાની સિદ્ધિ હાંસલ કરી. તો ત્યારબાદ આનું આપણે સ્વીકારતા થયા અને એના આપણે સાક્ષી છીએ કે ત્યારબાદ સંદેશા વ્યવહારમાં સમય જતા ઘણી મોટી ક્રાંતિ આવી. મેક્સવેલના સમીકરણો અને એનું સૌથી અગત્યનું અનુમાન.